કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર સ્વાગત છે। આપણે આના પહેલાંના વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 પૂરું કર્યું હતું। હવે આપણે ચેપ્ટર નંબર 7 પર આવીશું અને આજે આપણે 3 મહત્વની થિયરીઓની ચર્ચા કરીશું। એમાં 7.1 એટલે કે ઇન્ટ્રોડક્શન જોઈશું આપણે, પ્રસ્તાવના કે કણોના તંત્રો અને ચાક ગતિની જે પ્રસ્તાવના છે તેનો ખ્યાલ મેળવીશું। ત્યારબાદ આપણે દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરીશું 7.2 અને ત્યારબાદ દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરીશું 7.3। બરાબર છે। આમાંથી જે મુદ્દાઓ તમારી એક્ઝામમાં કાઢી નાખવામાં આવેલા હોય તે તમે જરા એક વખત જોઈ લેજો તમારા પીડીએફમાંથી। બરાબર છે। તો આજે આપણે 7.1, 7.2 અને 7.3ની ચર્ચા કરીશું। બરાબર, મેક્સિમમ થિયરી આપણે પૂરી કરવાની ટ્રાય કરીશું અને તમે તમારી રીતે જે થિયરીઓ છે વચ્ચેની તમે વાંચવા લાગજો। બરાબર છે। તો આના પછી એક બીજો પણ વિડીયો લેક્ચર તમને મળશે તમારી એક્ઝામના પહેલે, તો આપણો મેક્સિમમ ચેપ્ટર પૂરું થઈ જશે, ચેપ્ટર નંબર 7। અને જે બચેલી થિયરીઓ હશે તમે ટ્રાય કરજો પૂરી કરવાની। બરાબર, અને જેમાં ખ્યાલ નહીં આવશે તો એક્ઝામ પછી પણ આપણે કરાવી દઈશું। ચલો તો શરૂઆત કરીએ આપણે 7.1 પ્રસ્તાવના। કે આપણે પ્રસ્તાવનાની અંદર ચર્ચા કરવાના છે એક કણની ગતિનો આપણે અભ્યાસ કર્યો। અત્યાર સુધી જે આપણે આગળના જે ચેપ્ટરની અંદર માત્ર એક કણની ગતિનો આપણે અભ્યાસ કરતા હતા કે કણ કઈ દિશામાં ગતિ કરે છે। બરાબર છે। આપણે કણને કોઈપણ પદાર્થને કણ તરીકે લેતા હતા અને એની જ ગતિ એ રેખીય ગતિ કરે છે, એ સુરેખ ગતિ કરે છે, એ પ્રવેગી ગતિ કરે છે, એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એ વર્તુળાકાર ગતિ કરે છે। બરાબર છે। તે કેન્દ્રગામી ગતિ કરે છે, વગેરે વગેરે પ્રકારની ગતિનો આપણે માત્ર એક કણ માટે અભ્યાસ કર્યો। કોઈ પણ વાસ્તવિક પદાર્થ, પરંતુ જ્યારે તમને ખબર છે કે કોઈ પણ વાસ્તવિક જે પદાર્થ હોય, બરાબર, કોઈ વાસ્તવિક પદાર્થ છે, કોઈપણ વાસ્તવિક પદાર્થ પરિમિત કદ ધરાવે છે, એટલે એનો આકાર કોઈ ચોક્કસ હોય છે, ગોળ હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય, બરાબર છે, એક ચોક્કસ પ્રકારનો એક કદ ધરાવે છે। આવા વિસ્તૃત પદાર્થના કણો, આવા અલગ અલગ આમાં કણો આવેલા હોય, બરાબર, આમાં અલગ અલગ પ્રકારના કણો આવેલા હોય। તો આવા કણોના તંત્રનું, આ બધા જે પદાર્થો છે તે કણોના તંત્રોનું બનેલું હોય છે, અલગ અલગ કણોના તંત્રનું બનેલું છે। તો આ પ્રકરણમાં આપણે વિસ્તૃત પદાર્થની ગતિ એટલે કણોના તંત્રના ગતિનો અભ્યાસ કરીશું। અત્યાર સુધી આપણે શું કરતા હતા, માત્ર એક કણ એ ગતિ કરતો હોય એની વાત કરતા હતા, પરંતુ જો આપણે એક ચોક્કસ વ્યવહારમાં જો કોઈ પદાર્થ જોઈએ તો એને તો કોઈ ચોક્કસ આકાર હોય, બરાબર। તો એ આકાર, એ જે પદાર્થનો આકાર છે એમાં ઘણા બધા કણો આવેલા હોય અને એ આખું જો પદાર્થ ગતિ કરતો હોય તો એનો આપણે અભ્યાસ આ ચેપ્ટરમાં કરીશું। અભ્યાસની સરળતા માટે આપણે વિસ્તૃત પદાર્થોને દળ પદાર્થ ગણીશું। એટલે આ જે પદાર્થો છે અને આપણે કેવા પ્રકારના પદાર્થ ગણીશું, દ્રઢ પદાર્થો ગણીશું। દ્રઢ પદાર્થ એક એવો પદાર્થ છે જે સંપૂર્ણ ચોક્કસ અને અપરિવર્તિત આકારનો હોય છે। એટલે આનો મતલબ એવો થાય કે આનો આકાર આપણે પરિવર્તન કરી શકતા નથી, એવા પદાર્થને આપણે શું કહીએ છીએ, દ્રઢ પદાર્થ। બરાબર છે। કે સમજો કે આ એક પદાર્થ છે, એમાં સમજો આ એક કણ એ છે અને આ એક કણ બી છે, બરાબર, એ બંનેનું સ્થાન ફિક્સ છે। હવે તમે આને આ બાજુથી બળ લગાવો, આ બાજુથી બળ લગાવો, આ બાજુથી બળ લગાવો, ગમે તે બાજુથી તમે એને બળ લગાવો, પરંતુ આ કણ એ પોતાના સ્થાન પર જ રહેશે ને બી પોતાના સ્થાન પર રહેશે। એટલે આ જે કણ છે પોતાના સ્થાન છોડી દેશે નહીં। તો આવા પ્રકારના જો પોતાના સ્થાન નહીં છોડે એનો મતલબ જે આ પ્રકાર છે પોતાનો આકાર બદલશે નહીં। બરાબર છે। તો બે કણોની જે જોડ હોય એ
કણોની જોડ વચ્ચેનું જે સાપેક્ષ અંતર છે એ બદલાશે નહીં. આ બે એ અને બી વચ્ચેનું અંતર નહીં બદલાશે, બી અને સી વચ્ચેનું અંતર નહીં બદલાશે, સી અને ડી વચ્ચેનું અંતર નહીં બદલાશે, ડી અને એ વચ્ચેનું અંતર નહીં બદલાશે. તો એમાં જેટલા પણ કણો હશે એ બધા જ કણો એકબીજાથી સાપેક્ષ અંતર બદલતા નથી. એનો મતલબ એવો થાય કે આપણે એને વિરૂપણ નથી કરી શકતા, એનો આકારને બદલી કરી શકતા નથી, વિરૂપણ કરી શકતા નથી, આપણે એનું વિરૂપણ કરી શકતા નથી. ખ્યાલ આવ્યો? હવે આપણે આ જે પદાર્થની વિચારણા કરીએ છીએ, એક આદર્શ પદાર્થ છે. વાસ્તવમાં એવો કોઈ પદાર્થ નથી કે જેનો આપણે આકાર બદલી શકતા નથી, પરંતુ એક કાલ્પનિક ખ્યાલ છે. એટલે ઓછા બળ માટે સમજો તો લોખંડને આપણે જે નોર્મલ ફોર્સ આપણે હાથથી લગાવીએ છીએ એનાથી લોખંડને કોઈ ફરક નથી પડતો. તો લોખંડ આપણા માટે શું છે, એક મર્યાદા સુધી એ શું છે, દ્રઢ પદાર્થ તરીકે કાર્ય કરે છે. મતલબ કોઈ ચોક્કસ બળ સુધી તે દ્રઢ પદાર્થ રહે છે. બરાબર છે? તો આ બધી વસ્તુઓ આપણે એક ચોક્કસ મર્યાદા સુધી દ્રઢ પદાર્થ કરી શકો. બાકી તો લોખંડને પણ આપણે બળ લગાવીને એનો આકાર બદલી શકીએ છીએ. બરાબર? તો દ્રઢ પદાર્થ એટલે શું કે જેને આપણે વિરૂપણ કરી શકતા નથી, એમના વચ્ચેના રહેલા કણો વચ્ચેનું જે અંતર છે એ બદલાતું નથી. આ બધા પદાર્થોને આપણે શું કહીએ છીએ, દ્રઢ પદાર્થ. બરાબર છે? તો દ્રઢ પદાર્થ કોને કહેવામાં આવે છે, એવો જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને આવડવું જોઈએ. બરાબર છે? હવે આપણે જે દ્રઢ પદાર્થ છે એની ગતિ માટે, એના ગતિના અભ્યાસ માટે આપણે કોઈક દ્રવ્યમાન કેન્દ્ર, એટલે આખો પદાર્થ છે એની ગતિનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કે એનું જે પદાર્થનું જે દળ છે કોઈ કયા બિંદુ પર કેન્દ્રિત છે એવો આપણે કાલ્પનિક ખ્યાલ મેળવવો પડશે. અને એ દ્રવ્યમાનના કેન્દ્રની જે ગતિ હશે એની ગતિને જ આપણે અભ્યાસ કરીશું. ખ્યાલ આવે છે? આગળના ટોપિકમાં આપણે જોઈશું દ્રવ્યમાન કેન્દ્ર શું છે. તમને જો એક એક્ઝામ્પલ આપું તો આપણે એક આ પ્રકારની, જો તમે નાનપણમાં અથવા તમે જોયું હોય કે નહીં જોયું ખબર નહીં, એક આ પ્રકારનું જો સ્ટેન્ડ હોય એની ઉપર એક ચોચ મૂકીને બાજને, આખી બાજ, એક મોટી બાજ હોય, સમજો આ પ્રકારની એક મોટી બાજ હોય. બરાબર? અને બાજની જે ચોચ હોય ને એ ચોંચની ઉપર આના ઉપર મૂકવામાં આવેલી હોય, તમે જોયું તો ખબર નહીં. અને એ ચોંચની ઉપર જ આખી બાજ દોલનો કરે. બરાબર? એના ઉપર જ એ રહે, કેમ કે જે ચોંચની ઉપર જ આખા બાજનું જે છે રમકડાનું જે દ્રવ્યમાન કેન્દ્ર રહેલું, એટલે આખું દ્રવ્ય એના કેન્દ્ર પર જ રહેલું. તમે ઘણા બધા એથ્લેટ્સને જોઈ શકો કે પોતાની આંગળીઓ પર ઊભા રહી જાય છે. એનું કારણ શું છે કે પોતાના શરીરનું આખું દળ એ પોતાના આંગળીઓ પર લઈ લે છે. એટલે જે એની અંગૂઠાની આંગળી જે છે તે એનું દ્રવ્યમાન કેન્દ્ર બની જાય છે. બરાબર? તો આ બધી વસ્તુઓનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આપણે અત્યાર સુધી ભણ્યા દ્રઢ પદાર્થ કોને કહેવામાં આવે છે, અને દ્રવ્યમાન કેન્દ્રનો અભ્યાસ કરીને આપણે આ પ્રકારના જે દ્રઢ પદાર્થ છે એની ગતિનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે દ્રઢ પદાર્થ કયા પ્રકારની ગતિ કરી શકે છે તેનો અભ્યાસ કરીએ. વોટ કાઇન્ડ ઓફ ધ મોશન કેન અ રિજિડ બોડી હેવ? એનો મતલબ જે દ્રઢ પદાર્થ છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, રિજિડ બોડી. શું કહેવામાં આવે છે, રિજિડ બોડી. આ તમારા નોલેજ માટે યાદ રાખજો. બરાબર છે? તો કયા પ્રકારની ગતિ કરી શકે છે દ્રઢ પદાર્થ? તો પહેલી ગતિ છે શુદ્ધ સ્થાનાંતર. શુદ્ધ સ્થાનાંતર ગતિનો તમને ઉદાહરણ આપું તો આ પ્રકારની ગતિ સમયની સાપેક્ષે આપેલ પદાર્થ, ક્ષણ પદાર્થ, દરેક કણને વેગ સમાન હોય છે. સમજો એક આ પ્રકારની આપણને આકૃતિ આપવામાં આવેલી છે. તો અહીંયાથી કોઈ પદાર્થ જો ગબડતો હોય, બરાબર, તો એમાં કણ, સમજો કે આ કણ એક છે એ, બીજો કણ છે બી. બરાબર છે? હવે આ નીચે ગબડે છે તો આખો પદાર્થ નીચે આવે છે. એનો મતલબ આ કણ બી જેટલા વેગથી ગતિ કરે છે એટલા જ વેગથી કણ વી એ ગતિ કરે. તો આ પ્રકારની જે ગતિ છે એને આપણે કહીએ છીએ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. ખ્યાલ આવે છે? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે લંબચોરસ બ્લોક ઢળતા સમતલ પરથી નીચે સરકતો હોય ત્યારે P1 અને જો તમને બે બિંદુ આપેલા છે P1 અને P2. બરાબર?
P1 અને P2 બ્લોકમાં કોઈપણ બિંદુ સમયની સાપેક્ષે ક્ષણ સમાન વેગ ધરાવે છે. આ બંનેનો વેગ કેવો હોય? સમાન. આમાં જેટલા બી કણો હોય એ બધાનો જે વેગ હોય એ સમાન હોય. તો આ પ્રકારની જે ગતિ છે તેને શું કહેવામાં આવે છે? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. ખ્યાલ આવી ગયો તમને? હવે આ બીજો મુદ્દો છે શુદ્ધ ચાક ગતિ. બરાબર, શુદ્ધ સ્થાનાંતર ગતિ. પછી પહેલી ગતિ આપણે ભણ્યા શુદ્ધ સ્થાનાંતર. બરાબર છે, ગતિ એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રાન્સલેશનલ મોશન. બરાબર, ટ્રાન્સલેશનલ મોશન. બીજું છે હવે શુદ્ધ ચાક ગતિ એટલે રોટેશનલ મોશન. આ પ્રકારની ગતિમાં દ્રઢ પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને કોઈ પદાર્થ છે, સમજો આ કોઈ દ્રઢ પદાર્થ છે, આપણે આ પ્રકારનો ગમે તેવો આકારનો દ્રઢ પદાર્થ આપણે માની લઈએ. તો આ જે દ્રઢ પદાર્થ છે આ પ્રકારની ગતિમાં દ્રઢ પદાર્થ કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ સમજો એની સ્થિર અક્ષ છે, એની શું છે? સ્થિર અક્ષ છે. તો આ પ્રકારની ગતિમાં દ્રઢ પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ પદાર્થનો દરેક કણ વર્તુળાકાર ગતિ કરે છે. તો આ જે કણ છે, સમજો આટલા બધા કણ છે. હવે આ જો આ પ્રકારની ગતિ કરતો હોય, અનુલક્ષીને ભ્રમણ કરે, તો આનો આ કણ બી આ પ્રકારે ગતિ કરતો હોય, આનો આ કણ બી આ પ્રકારે ગતિ કરતો હોય, આ પદાર્થનો આ કણ બી આ પ્રકારે કરતો હોય. તો આનામાં રહેલા જેટલા બી કણો છે એ શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. જે વર્તુળાકાર અક્ષને લંબ, એટલે જે આ અક્ષને લંબ હોય છે, આ સ્થિર અક્ષને ભ્રમણ અક્ષ કહે છે. આને શું કહેવામાં આવે છે? ભ્રમણ અક્ષ. આને શું કહેવામાં આવે છે? ભ્રમણ અક્ષ. એટલે આને ધરી આકૃતિ બીમાં ઝેડ અક્ષને લઈએ તો દ્રઢ પદાર્થની ચાક ગતિ દર્શાવે છે. પદાર્થ XY સમતલમાં અને ચાક ગતિ XY સમતલમાં થાય છે. એટલે જો આને આપણે ઝેડ અક્ષ કહીએ તો જે આ દ્રઢ પદાર્થ છે આ X અને X કહીએ અને આપણે આને Y કહીએ. તો XY સમતલમાં આ જે પદાર્થ છે એ ગતિ કરે છે. તો આ પ્રકારની ગતિને આપણે શું કહીએ છીએ? ચાક ગતિના જે ઉદાહરણો છે અલગ અલગ છે. તમે જોશો સીલિંગમાં જે પંખો છે એ પણ એક પ્રકારની ચાક ગતિ કરે છે. કુંભારનો ચાકડો શું કરે છે? ચાક ગતિ કરે છે. બરાબર, તો એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે. આપણે એટલું બધું ડિટેલમાં વાંચવાની જરૂર નથી. તમને ચાક ગતિ ખબર પડી ગઈ, એના ઉદાહરણો બી તમને ખબર પડી ગઈ. બરાબર, એટલે હવે આપણે ચલિત અક્ષને અનુલક્ષીને ગતિ. આજે લખેલું છે ચલિત અક્ષને અનુલક્ષીને ગતિ. શું છે? ચલિત અક્ષને અનુલક્ષી, જરા આપણે સારા અક્ષર કરી લઈએ. ચલિત અક્ષને અનુલક્ષી ને ચાક ગતિ એક પ્રકાર છે ચાક ગતિનો, ચલિત અક્ષને અનુલક્ષીને. એના માટે તમારે જોવાનું છે એક ભમરડો આપેલો છે. જો ભમરડો તમે જ્યારે ફેરવો છો ત્યારે શરૂઆતમાં તો તે આ પ્રકારની પોતાની અક્ષ પર ભ્રમણ કરતો હોય, પરંતુ જ્યારે બંધ થવાનો હોય તો આ પ્રકારે તે ભ્રમણ કરવા લાગે. એનો મતલબ તે ધીરે ધીરે નમી જાય અને નમ્યા પછી તે આ પ્રકારે ભ્રમણ કરતો હોય, એટલે પોતાની ધરી પર પણ ભ્રમણ કરતો હોય અને તે આ પોતાની આખી બોડીને આવી રીતે તમે જ્યારે ભમરડો ફરાવેલો હોય તમને ખબર છે તે આ રીતે બી ગતિ કરતો હોય. તો આ જે પ્રકારની ગતિ છે ચલિત અક્ષને અનુલક્ષીને એક ગતિ છે, અને આપણે એને ધ્રુવણન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, તો આ પ્રકારની ગતિ છે. ચલો એના પછી આપણે જોઈએ એનો જો બીજો ઉદાહરણ છે. તમે ટેબલ ફેન તમારા ઘરે હશે તો કદાચ તમે યુઝ કર્યો છે. ટેબલ ફેનની અંદર પંખો ગોળ ગોળ ફરતો હોય અને આની બાજુમાં એક સ્વિચ આપેલી હોય અથવા ગોળ ફેરવવા માટેનું એક રાઉન્ડ જેવું હોય. એને જો તમે ફેરવશો તો આજે પંખાની અક્ષને આજે આખું બોડી આમ તેમ જશે. એટલે અમુક વખત તમારા પાસે હવા આવશે, અમુક વખત બીજા કોઈ વ્યક્તિ બેસેલું છે એના પાસે હવા આવશે. બરાબર છે, તો એને આમાં જો આ જે પંખો છે તે એની અંદર જે પંખા આમ ગોલ ગોલ ફરે છે અને આ પંખો પાછો આમ પણ ગતિ કરે છે. બરાબર છે, તો આની આમથી આમ પણ આવે છે અને આ અંદરનો ભાગ પણ અંદર ભ્રમણ કરે છે. તો આ પ્રકારની જે ગતિ છે એને આપણે કહીએ છીએ ચલિત અક્ષને અનુલક્ષીને ગતિ. આ એનું ઉદાહરણ છે, તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો એના પછી આપણે
ચાક ગતિ સમજી ગયા. ચાક ગતિની અંદર આપણે ચલિત અક્ષને અનુલક્ષીને ગતિ પણ સમજ્યા. હવે આપણે જોઈએ રોલિંગ ગતિ. રોલિંગ ગતિ તમે સમજો. રોલિંગ ગતિ એટલે કેવા પ્રકારની ગતિ? કોઈ એક રોલર એટલે કોઈ ગોળો જ્યારે એને છોડવામાં આવે છે ઉપરથી, તો એ શું કરશે? ગોળ ગોળ ફરીને નીચે આવશે, બરાબર. તો આમાં બે પ્રકારની ગતિ થાય છે. તમે જોઈ શકો છો કે એ નીચે પણ આવે છે અને તે પોતાના ધરી પર ભ્રમણ બી કરે છે. તો રોલિંગ ગતિની અંદર બે પ્રકારની ગતિનો સમાવેશ થાય છે, સંયોજિત હોય છે. એક તો ચાક ગતિ પ્લસ એ એક શુદ્ધ સ્થાનાંતરિત ગતિ, બરાબર. એક છે સ્થાનાંતરિત ગતિ, એટલે સ્થાનાંતરણ પણ તમે એને કહી શકો છો. તો એક તો અહીંયાથી અહીંયા ગોળો આવી ગયો સીધી ગતિ કરીને, અને પોતાની ધરી પર ભ્રમણ પણ કરે છે. તો આ પ્રકારની જે ગતિ છે ને, ચાક ગતિ પ્લસ સ્થાનાંતરની ગતિ, તો આ બંને ગતિનો જે સમન્વય થાય છે એને આપણે કહીએ છીએ રોલિંગ. શું કહીએ છીએ આપણે? રોલિંગ. આ રોલિંગને આપણે ચેપ્ટર નંબર 5માં પણ ભણી ગયા કે રોલિંગ ઘર્ષણ બળ જ્યારે આપણે ભણતા હતા ત્યારે રોલિંગ ગતિનો આપણે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો, બરાબર છે. તો આના અંદર જો કોઈ જો વસ્તુ હોય, સમજો આ રોલિંગ કરે તો અલગ અલગ બિંદુઓ સમજો P1 P2, બરાબર છે, એ પોતાના ધરી પર રોલિંગ કરતા હોય અને P1 અને P2 પાછા સાથે સાથે આગળ પણ ગતિ કરતા હોય. તો આ પ્રકારની ગતિ સ્થાનાંતર ગતિ અને ચાક ગતિનું સંયોજિત ગતિ છે. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઢળતા સમતલ પર જ્યારે નળાકાર નીચે ગબડતો હોય ત્યારે તેની ગતિ શુદ્ધ સ્થાનાંતર ગતિ નથી. આ જ્યારે સમજો, આપણે સ્થાનાંતરિત ગતિ લખેલી છે, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ નથી. તેમની ગતિ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ નથી, કેમ કે આમાં જે બધા કણોનો જે વેગ છે એક સમાન નથી. આમાં આનો વેગ અલગ હશે, આનો વેગ અલગ હશે, બધાનો વેગ અલગ અલગ હશે, અને આમ તે સ્થાનાંતરિત ગતિ છે, બરાબર છે. ટોચ પરથી તળિયે આવતા ગબડતા નળાકાર પરના P1 P2 P3 P4 આ જે બિંદુઓ આપેલા છે P1 P2 P3 P4 ના વેગો જુદા જુદા છે. અને નળાકાર સરક્યા સિવાય ગબડતો હોય તો કોઈ પણ સરક્યા સિવાય ગબડતો હોય તો સંપર્ક બિંદુ P3 નો વેગ 0 અને ગબડતી શુદ્ધ સ્થાનાંતરિત ગતિ ધરાવતો નથી. એટલે જે બિંદુ આ સપાટી સાથે સંપર્કમાં આવે છે, બરાબર છે, કોઈ પણ સંપર્કનો વેગ 0, ત્યારે એનો વેગ શું થઈ જાય છે? 0. ત્યારે એ કેવા પ્રકારની ગતિ કરતો નથી? સમજો આ જ્યારે આ ગબડતો હોય તો ગબડતા સમયે જ્યારે આ નીચેની બાજુ આવે ત્યારે એનો વેગ 0 થઈ જશે. ત્યારે એ સ્થાનાંતરિત ગતિ કરતો નથી, બરાબર, તે માત્ર વર્તુળાકાર ગતિ કરશે. તો આ જે ગતિ છે તે ચાક ગતિ છે, સ્થાનાંતર ગતિનો સમન્વય છે. તે કેવા પ્રકારની ગતિ નથી? શુદ્ધ ચાક ગતિ નથી. શુદ્ધ ચાક ગતિમાં બધાનો વેગ કેવો હોવો જોઈએ? સમાન. પરંતુ અહીંયા જે કણો છે અલગ અલગ, એ બધાનો વેગ કેવો છે? અલગ અલગ. એટલે આ પ્રકારની ગતિ એ શુદ્ધ સ્થાનાંતર ગતિ નથી, પરંતુ તે કેવા પ્રકારની ગતિ છે? સ્થાનાંતરિત ગતિ છે. ચલો હવે આપણે આગળ વધીએ. એક અલગ પ્રકારની ગતિ તમે ચેપ્ટર નંબર 4માં ભણી ગયા છો. એની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિ સમજી ગયા. તો આ એક પ્રક્ષિપ્ત ગતિ છે, સમજો પ્રક્ષિપ્ત ગતિ છે. અને આ જો કોઈ વસ્તુ આ સીધી જાય તો એ પ્રક્ષિપ્ત, પરંતુ જે આ વસ્તુ પોતાના ધરી પર પણ આ પ્રકારે જો ભ્રમણ કરતી હોય, આમ સીધી જાય તો ખાલી પ્રક્ષિપ્ત ગતિ, પરંતુ આ પોતાના ધરી પર પણ આમ ગોળ ફરતી જાય તો એક અલગ પ્રકારની ગતિ થઈ જાય. તો આ પ્રકારની અલગ પ્રકારની ગતિઓને આપણે દ્રઢ પદાર્થ કરી શકીએ છીએ. અત્યારે સુધી આપણે સમજ્યા કે દ્રઢ પદાર્થ કેટલા પ્રકારની ગતિઓ કરી શકે છે. શુદ્ધ સ્થાનાંતર ગતિ, શુદ્ધ ચાક ગતિ, બરાબર છે, એના પછી રોલિંગ ગતિ, બરાબર છે, પછી અલગ પ્રકારની બીજી ગતિઓ કરી શકે છે. અહીં આપણે ગતિઓનો અભ્યાસ કર્યો. હવે આપણે જે દ્રવ્યમાન કેન્દ્રની થોડી ઘણી ચર્ચા કરેલી કે કોઈ પણ દ્રઢ પદાર્થની ગતિનો જ્યારે આપણે અભ્યાસ કરવો હોય તો તે પદાર્થનો આખો અભ્યાસ નથી કરવાનો ગતિનો. તે પદાર્થની અંદર કોઈક દ્રવ્યમાન કેન્દ્ર હશે, એ દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો આપણે અભ્યાસ કરીશું. એનો મતલબ આપણે એ જ દ્રઢ પદાર્થનો ગતિનો અભ્યાસ કરીએ છીએ તે થઈ જાય. તો આપણે તેના માટે આપણે તે દ્રઢ પદાર્થનો દ્રવ્યમાન કેન્દ્ર શોધવો પડે. તો કોઈપણ દ્રઢ પદાર્થમાંનો દ્રવ્યમાન કેન્દ્ર આપણે કઈ રીતે મેળવીશું? સમજો કે
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘણા બધા એમ તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે પદાર્થની અંદર ઘણા બધા કણો હોય છે. આપણે વિચારીએ કે બે જ કણો છે, એક કણ છે M1 અને એક કણ છે M2. આ M1 અને M2 સમજો કોઈ પદાર્થમાં છે, માત્ર બે જ કણોનો પદાર્થ બનેલો છે, બરાબર છે. તો આ બે કણો વચ્ચે જો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો કઈ રીતે શોધાશે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે તે બે કણોને જોડતી રેખા x અક્ષ તરીકે લો. એટલે આ બે કણોને જોડતી રેખા આપણે બનાવી દઈએ, એને આપણે શું કહી દઈએ? x અક્ષ. ધારો કે ઉગમ બિંદુ O થી બંને કણોના અંતર અનુક્રમે x1 અને x2 છે. તો અહીંયા ધારી લઈએ કે આપણે જે અહીંયાથી ચાલુ કરીએ છીએ તે આ ઉગમ બિંદુ છે. અહીંયાથી આનું જે અંતર છે આપણે માની લઈએ x1 છે. અહીંયાથી ઉગમ બિંદુથી આનું અંતર છે તે આપણે માની લઈએ x2 છે, બરાબર છે. બરાબર. ધારો કે ઉગમ બિંદુ બંને કણોના અને આનું M1 અને M2 દળ છે, બરાબર. હવે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર C હશે. સમજો અહીંયા છે C. દ્રવ્યમાન કેન્દ્ર આ બંને વચ્ચે આવશે. કઈ જગ્યાએ આવશે આપણને ખબર નથી. C આપણે માની લઈએ કે અહીંયા છે. C O થી કેટલા અંતરે છે? x અંતરે છે. એવું આપણે ધારી લઈએ કે C જે છે દ્રવ્યમાન કેન્દ્ર બંનેની વચ્ચે આવશે, સમજો. તો અત્યારે એવું માનીએ છીએ આપણે. તો એમનું અંતર છે x, કેપિટલ X, બરાબર છે. તો નીચેના સૂત્ર પર આપણે મેળવી શકીએ એનું દ્રવ્યમાન કેન્દ્ર. x દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો તમારે એનું દળ M1 અને એનું જે ઉગમ બિંદુનું અંતર x1 વત્તા બીજું જે કણ છે M2 એનું દળ અને ઉગમ બિંદુથી તેનું અંતર x2, બરાબર છે, છેદમાં બંને પદાર્થનું દળ. જો તમે આ સૂત્રની અંદર કિંમત મૂકી દો તો તમને એ પદાર્થના, બરાબર, જો એ એક x અક્ષ પર જ હોય તો તેનું તમને દ્રવ્યમાન કેન્દ્રનું યામ મળી જશે. એવી રીતે સમજો 3 હોય, 4 હોય, 5 હોય, તમે આમાં ઉમેરી શકો છો. ખ્યાલ આવે છે? સમજો અહીંયા M4 છે, M5 છે, M6 છે, એમાં અલગ Mn સુધીના કણો છે. કેમ કે પદાર્થની અંદર તો ઘણા બધા કણો હોય. જો તમે એનો x અક્ષને અનુલક્ષીને બધા એક કણ અહીંયા, એક બીજું અહીંયા, ત્રીજું અહીંયા, ચોથું અહીંયા, પાંચમું અહીંયા, છઠ્ઠું અહીંયા, સાતમું અહીંયા, તો આ બધા કણોનું જો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તમારે તો તમારે એમ લખી દેવાનું x બરાબર M1 x1 વત્તા M2 x2 વત્તા M3 x3 વત્તા જેટલા બી કણો હોય Mn xn છેદમાં તમે લખી દો M1 વત્તા M2 વત્તા M3 વત્તા M4, પછી ડોટ કરીને Mn સુધી તમે લખી શકો છો. આ રીતે તમે x અક્ષના દિશામાં જો બે કણો હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકો છો. હવે કોઈ દ્વિપરિમાણમાં હોય, સમજો, એના માટે જો હવે તમને આ x સુધી જો લખેલું હોય તો તેને તમે આવી રીતે બી દર્શાવી શકો, M1 x1 ના છેદમાં કેપિટલ M, આવી રીતે બી તેને તમે દર્શાવી શકો છો, બરાબર. ચલો, જે સમીકરણ નંબર 2માં તમને દર્શાવ્યું. હવે જો દ્વિપરિમાણમાં કણો હોય તો તેમના બે યામ મળશે. સમજો કે આ પ્રકારની જે રચના તમને બતાવવામાં, એક કણ અહીંયા છે ને એક કણ અહીંયા છે, બરાબર છે, અને એક કણ અહીંયા છે. સમજો આ M1 છે, આ M2 છે અને આ તમારું M3 છે. હવે આનું જો દ્રવ્યમાન કેન્દ્ર તમારે શોધવું હોય, આ ત્રણ કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સમજો આ y અક્ષ પર છે, આ તમારું x અક્ષ પર છે. જો એનું તમારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો તમારે શું કરવું? આકૃતિમાં ત્રણ કણ જે સમતલમાં દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટે XY સમતલ પસંદ કરો. આપણે ત્રણ સમતલ છે તેમાં XY સમતલ આપણે પસંદ કરી લીધી. હવે તમને આના યામ મળશે x1 y1, આના યામ મળશે તમને x2 y2, બરાબર છે. આના જે યામ મળશે તમને મળશે x3 y3, બરાબર છે. હવે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર તમારે શોધવું હોય તો x y બે યામ મળશે તેના. એટલે x યામ જો તમારે મેળવવું હોય તો એનું દળ, એ પદાર્થનું દળ M1 x1 વત્તા M2 x2, જરા રફ કરી દઈએ. ચલો, અને જીરીક નીચે જગ્યા આપીએ. ચલો, હવે આ M2 x2 વત્તા M3 x3 આપણા તરફ પાસે 3 જ યામ, બરાબર છે. 3 યામ છે એટલે 3 અલગ અલગ યામ છે અને 3 અલગ અલગ દળ છે, બરાબર. તો આવી રીતે તમે લખીશો અને છેદમાં તેમના દળોનો સરવાળો M1 M2 અને M3. એવી રીતે તમે જો પહેલે ખાલી x યામ શોધતા હતા, હવે આ દ્વિપરિમાણમાં છે તો તમારે y યામ પણ શોધવો પડશે. તો M1 y1 વત્તા M2 y2
વત્તા M3 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 આ રીતે તમે શોધી શકો. બરાબર. તમારે જો તમારે ત્રિપરિમાણમાં હોય તો તમારે ત્રીજો યામ પણ મળશે M1 Z1 વત્તા M2 Z2 વત્તા M3 Z3 ના છેદમાં આવશે M1 પ્લસ M2 પ્લસ M3. આ રીતે તમે જો દ્વિપરિમાણમાં હોય તો આ રીતે તમે કણોના તંત્ર માટે X, Y અને Z યામ શોધી શકો છો. બરાબર. આ રીતે તમે કોઈપણ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, કોઈપણ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકો છો. બરાબર છે. અહીંયા બેઝિક વસ્તુઓ ખબર પડી. જ્યારે આપણે દાખલા કરીશું આના પર નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે નેક્સ્ટ ટોપિક છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. બરાબર છે. દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો અભ્યાસ કરીએ તો M1, M2, Mn દ્રવ્યમાન ધરાવતા સમજો કોઈક કણ છે M1, બીજું કણ છે M2, ત્રીજું કણ છે M3. બરાબર છે. તે આ રીતે છે. તો તેના જે સ્થાન સદિશો, હંમેશા સ્થાન સદિશો ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે બનાવતા હોઈએ. R1 આનો સ્થાન સદિશ છે સમજો R2, આનો સ્થાન સદિશ છે સમજો R3. એવી રીતે તો Mn કણો છે તો એનો જે સ્થાન સદિશ હશે એ Rn હશે. બરાબર છે. ઉગમ બિંદુને અનુલક્ષીને હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ નીચે મુજબ. તો એનું જે સ્થાન સદિશ, કુલ સ્થાન સદિશ જો દર્શાવવું હોય તો આપણે આખા દ્રવ્યમાનનું જો આ કણ આટલા બધા અણુઓનો બનેલો હોય તો આખા દ્રઢ પદાર્થનું જો તમારે સ્થાન સદિશ દર્શાવવું હોય તો તમારે શું કરવું પડે? M1 R1 વત્તા M2 R2. બરાબર છે. એવી રીતે કરીને જો Mn Rn સુધી આપણે દર્શાવવું પડે અને છેદમાં બધાનો દળોનો સરવાળો M1 પ્લસ M2 પ્લસ કરીને Mn સુધી. બરાબર છે. અને એને આપણે કોમન My Ri વળી આ એની કિંમત 1 2 3 કરીને બતાવી દઈએ. બરાબર. તો આવી રીતે બી આપણે દર્શાવી શકીએ Mi. બરાબર છે. એ જ વસ્તુ અહીંયા દર્શાવેલી છે. હવે જે આ વસ્તુ છે એ આપણને કુલ દળ આપે છે પદાર્થનું M1 M2 M3. આ જો કોઈ પદાર્થ હોય એમાં જેટલા બધા કણોનો તમે સરવાળો કરો એ પદાર્થનું શું આપે? કુલ દળ. તો આની જગ્યાએ આપણે શું લખીએ? કુલ દળ. હવે આ બાજુ આવશે તો શું આપણને આપશે? Mr ઇઝ ઇક્વલ ટુ આપણને આ બાજુ મળશે M1 R1 વત્તા M2 R2 અને આ ચાલશે Mn Rn સુધી ચાલશે. બરાબર છે. ખ્યાલ આવે છે? હવે અહીંયા સુધી સમીકરણ નંબર 1 સુધી તમને ખ્યાલ આવી ગયો છે. હવે દરેક કણ દ્રવ્યમાન સમયની સાથે બદલાતું નથી તેમ સ્વીકારી આ દરેક કણનું જે દ્રવ્યમાન છે એ શું રહે છે? સમય સાથે બદલાતું નથી, અચળ રહે છે એવું આપણે માની લઈએ. સમીકરણ 1નું આપણે વિકલન કરીએ. કેમ વિકલન કરીએ? આ સ્થાનાંતર છે. જો સ્થાનાંતરનું વિકલન કરીએ તો આપણને શું મળશે? વેગ. બરાબર છે. તો આ બંને બાજુ આ સમીકરણ જે સમીકરણ નંબર 1 મળ્યું છે એને આપણે બંને બાજુ સમયની સાપેક્ષે નીચે ડેલ્ટા ટી, અહીંયા બી ડેલ્ટા ટી એટલે સમયની સાપેક્ષે બધાનું વિકલન કરેલું છે. ખ્યાલ આવે છે? તો આ જે છે અહીંયા ડી ટી મૂકી દઈએ તો આમાંથી જે M છે તે અચળ છે તે બહાર નીકળી જાય. એટલે દરેકની બહાર અચળ પદ બહાર લખેલો છે. M1 M2 દળ કેવા છે? અચળ છે. એટલે એ શું છે? બહાર નીકળી ગયા છે. આ બી દળ અચળ છે તો બહાર dr ના છેદમાં dt અહીંયા આ બાજુ અહીંયા dr1 ના છેદમાં dt, dr2 ના છેદમાં drn ના છેદમાં dt અને M1 M2 બધા બહાર. હવે આપણે ખબર છે સ્થાનાંતરનું વિકલન શું થાય? વેગ. સ્થાનાંતરનું વિકલન શું થાય? વેગ. બરાબર. તો આ સમીકરણની અંદર આપણે dr ના છેદમાં v, બરાબર, dr ના છેદમાં t ના જગ્યાએ આપણે શું લખી દઈએ? v. બરાબર છે. તો આગળનું જે સમીકરણ હતું એનું વિકલન પછી તમને દેખાય છે mv થઈ જશે અને એ કોના બરાબર થઈ જશે? M1v1 વત્તા M2v2. વિકલન કરીને પેલા સ્થાનાંતરનું શું થઈ ગયું છે? વેગ બની ગયું છે. બીજું કંઈ નથી થયું. હવે એવી રીતે કરીને Mnvn થઈ જશે. બરાબર છે. અને સમીકરણ નંબર 3 આપી દઈએ. આ તો આપણને વેગનું સમીકરણ મળ્યું. હવે જો આપણે હજુ એક વખત આનું વિકલન કરીએ સમયની સાપેક્ષે, આ સમીકરણ તોનું પાછું વિકલન કરીએ તો સમજો પાછું વિકલન કરીએ તો પાછું દળ અચળ છે તો અહીંયા શું બનશે? dv ના છેદમાં dt. M1 પાછું બહાર નીકળી જશે dv1 ના છેદમાં dt વત્તા M2 પાછું બહાર નીકળશે એટલે dv2 ના છેદમાં પ્લસ નહીં આવશે dv2 ના છેદમાં dt પ્લસ આવી રીતે કરીને ચાલશે
mn પાછા બહાર નીકળી જશે dvnના છેદમાં dt, બરાબર છે. હવે તમે dvના છેદમાં dt એટલે વેગ વિકલન એટલે પ્રવેગ શું થઈ જશે? પ્રવેગ. એટલે અહીંયા શું આવશે? પ્રવેગના જો અહીંયા આપણે કેપિટલ M લખી દઈએ, MA, બરાબર, સદીશ MA, અને આ બાજુ M1 A1 વત્તા M2 A2 વત્તા ડોટ કરીને MN AN, બરાબર. આ સમીકરણ મળશે જે સમીકરણ નંબર 5 આપે છે આપણને. હવે આપણને ખબર છે બળ ગુણ્યા MA એટલે તો શું થઈ જાય? માસ ઇન્ટુ એક્સેલરેશન, એટલે કે દળ ગુણ્યા પ્રવેગ એટલે તો બળ કહેવાય. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F = ma આપણને ભણી ગયા છે ચેપ્ટર નંબર 5માં. ન્યૂટનના ગતિના બીજો નિયમ, તો એની જગ્યાએ આપણે F લખી શકીએ. એટલે અહીંયા થશે F1 વત્તા F2 વત્તા F3 વત્તા Fn, બરાબર છે. આ રીતે તમે કણોના તંત્ર માટે બળ એટલે દરેક કણ પર લાગતું બળ એ કુલ બળ બરાબર થઈ જાય છે. આમ કણોના તંત્ર પર લાગતા બળોનો સદિશ સરવાળો કણોના તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલો હોય છે. એટલે કહેવાનો મતલબ તમે અહીંયા F નહીં લખો તો આ વાક્ય તમે લખી શકશો. સમજો F1 અહીંયા તમે સમજો, 1 મિનિટ, જો આપણે આ પદ અહીંયા કેન્સલ કરીએ અને અહીંયા આપણે લખીએ, અહીંયા આપણે MA રહેવા દઈએ ખાલી, બેઠું ઉપરનું. તો તમે જે નીચેની લાઈન લખેલી છે તે સમજો. કણોના તંત્ર પર, સમજો આ કણોનું તંત્ર છે, કણોના તંત્ર પર લાગતા બધા બળો જેટલા પણ બળો હોય F1 F2 F3 Fn, F1થી લઈને Fn, આ બધા બળોનો જે સરવાળો છે એ કણોના તંત્રના કુલ દ્રવ્યમાન, કણોના તંત્રનો જે કુલ દ્રવ્યમાન શું છે? M, અને કેન્દ્રના પ્રવેગના ગુણાકાર, એટલે જે કેન્દ્રનો શું છે? પ્રવેગ, એ બેનો શું કરેલો છે આપણે? ગુણાકાર ના સમપ્રમાણમાં હોય છે આ તંત્રના કણોને પ્રવર્તા બળો, બરાબર છે. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. તો આજે આપણે ચર્ચા કરી દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, એના પછી આપણે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધાય, એના પછી આપણે પ્રસ્તાવનાઓની ચર્ચા કરી. હવે આમાં જે મહત્ત્વની થિયરી હશે સદિશ ગુણાકાર, એ આપણે કરીશું ને સદિશ ગુણાકારના પરથી દાખલાઓ 2-3 કરીશું. એના પછી બાકીની થિયરીઓ એક્ઝામ પછી, અને જો એમાં તમે જાતે ટ્રાય કરજો, જો નહીં ખ્યાલ આવે તો મેં કરાવીશ. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.